કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી ગૌશાળા ખાતે 90 જેટલી ગાયોના મોત થયા છે। એવું બહાર જાણવા મળ્યું છે કે જે ઝેરી ખોળ ખાવાને કારણે એનું મૃત્યુ થયું। જિલ્લા કલેક્ટરશ્રીએ તપાસમાં પણ ગયા હતા, મુલાકાત પણ લીધી છે અને તપાસના આદેશો પણ આપ્યા છે, પરંતુ આવી ઘટનાઓ ફરીવાર ન ઘટે એના માટે ગૌશાળાના સંચાલકોએ ત્યાં જે કોઈ દાતાઓ ને જે ખોરાકને ફૂડ આપી જાય છે તો એની ચકાસણી કરીને માટે એક લેબોરેટરીની વ્યવસ્થા કરવી જોઈએ। અને બીજું કે ગૌશાળામાં જે ગાયોની સંખ્યા હોય એ પ્રમાણે વેટરનિટી ડૉક્ટરોની પણ સુવિધાઓ રાખવી જોઈએ, જેથી જો એની સારવાર તાત્કાલિક થઈ શકી હોય તો આટલા બધા ગાયોના મોત આપણે અટકાવી શક્યા હોય। ને આવી વારંવાર જ્યારે ઘટનાઓ ઘટે છે સરકારશ્રીએ પણ આની ગંભીર નોંધ લઈ આજે દુઃખદ ઘટનાની ખુદ તપાસ કરવામાં આવે, જે ગાયોના મોત થયા છે એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે અને સાચું મોતનું કારણ જાણી શકાય। રંજીતભાઈ, ખાસ તો ગૌવંશ તરીકે માલધારી તરીકે કોટડા સાંગાણીનો કિસ્સો આવ્યો છે, કઈ રીતે આગળ જોવો છો? સર્વપ્રથમ તો આપણે વાત કરી કે કોટડા સાંગાણી તાલુકાની અંદર સાંઢવાયા ગામની અંદર જે ગઈકાલે રાત્રે ઘટના બની, એક સાથે 90 ગાયના મોત। હવે 90 ગાયના મોતનું કારણ જાણવા માટે તેની ખુદ કલેક્ટર સાહેબ પણ અત્યારે ત્યાં પહોંચી ગયા છે, પરંતુ ખાસ કરીને કોઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં કોઈ વ્યક્તિએ દાતાએ દાન મોકલ્યું છે ને એ ખાવાથી ગાયના મૃત્યુ છે, પરંતુ આપણે ખાસ કરીને તકેદારી રાખવી પડશે। 90 ગાયના ફેશિયલ રિપોર્ટ સાથે પીએમ કરવા જોઈએ, જેથી કરીને આપણને ખબર પડી શકે ગાયના મૃત્યુનું મુખ્ય કારણ શું છે। રહી વાત બીજી, તો જેમ આપણે મોલની અંદર કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જાય તો એનું મેન્યુફેક્ચરિંગ અને સામે એની એક્સપાયરી ડેટ બે બતાવવામાં આવે છે। તો ગાય માતાના ખોરાકની અંદર પણ આપણે ખાસ કરીને ખોળની ગુણ હોય, ભૂસાની ગુણ હોય, કુરમાની હોય, રાજદાણની કોઈ પણ એક્સવાયઝેડ ગુણ આવતી હોય એની ઉપર કલેક્ટર અને સરકારે તાત્કાલિક જાગી અને એની માથે ડેટ મરાવી જોઈએ, જેથી કરીને સામેવાળા વ્યક્તિઓને ખબર પડે કે આ વસ્તુ એક્સપાયરી ડેટ છે તો આપણે ન ખરીદી। જો આપણે ખરીદશી તો આપણા ગાય અથવા પશુને કાંઈ પણ જાતનું ફૂડ પોઈઝનિંગ કરતા રિઝલ્ટ આવશે। એવા આપણે તાત્કાલિક પગલાં લેવા પડશે, ખાસ કરીને ગુજરાત સરકારે પણ આમાં જાગવું પડશે।